ગુજરાતમાં આજે અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને કોલેજોને બમથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બમથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ માટે દોડી ગઈ છે અને ઓફિસો પરિસર ખાલી કરાવાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પૂરતું પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જો કે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. માહિતી અનુસાર ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.